દાદર મોટા ભાગે ગરમીના કારણે વધારે પરસેવો વળવાના કારણે થાય છે. એલોપેથી દવાઓ લેતા હોય તો તેને કંટ્રોલ કરીએ, બને ત્યાં સુધી આયુર્વેદિક દવાનો ઉપયોગ કરીએ. આપણું શરીર છે, કચરાપેટી નથી. આજે જે હું વાત કરવાની છું એ છે ચામડીના રોગ, અને એમાં સ્પેશિયલ એક વસ્તુ છે ને છે દાદર. દાદર લગભગ બધાને થાય છે, પણ પ્રશ્ન એવો છે કે દાદર કોને થઈ શકે? તો ખાસ કરીને જે લોકોના શરીરમાં પરસેવો વધારે વળે છે, જે લોકો ખેતરમાં કામ કરતા હોય, જે લોકો મજદૂરી કરી રહ્યા છે, પરસેવો ઉપાડી રહ્યા છે, એવા લોકોને વધારે થાય. ખાસ કરીને જે લોકો એવા કપડાં પહેરી રહ્યા છે, ટેરીકોટન, પોલિસ્ટર જેવા કપડાં, તો એને વધારે થાય. જીન્સના પેન્ટ, જીન્સના કપડાં જે લોકો પહેરી રહ્યા છે, સ્કિનની સાથે કપડું ટાઈટ રહેવાના કારણે થાય. આવા ઘણા બધા કારણો છે કે જેના કારણે લોકોને દાદર થઈ રહી છે. અને ખાસ કરીને એવી દાદર કે જે લોકોને ડાયાબિટીસ હોય એને થાય, તો એ લોકોને મટાડવી પણ અઘરી પડી જાય છે, કેમ કે ડાયાબિટીસ વાળા લોકોને જલ્દીથી કોઈ પણ પ્રકારના ઘાવ મટતા નથી. ખાસ કરીને દાદર એ ચામડીનો રોગ છે, ત્વચાનો રોગ છે. અને દાદર જ્યારે થાય ત્યારે સૌથી પહેલાં તો સ્કિન કોરી પડી જાય, અને એમાં ડ્રાય સ્કિન થઈ જવાના કારણે ઝીણી ઝીણી ફોડકીઓ થાય, બરુડી જેવું થાય, અને મીઠી ખજવાળ આવવાની શરૂ થાય. અને ધીમે ધીમે કરતાં એ ભાગની અંદર ચકામાં પડી જાય, લાલાશ આવી જાય અને બળતરા શરૂ થાય. તો આવી રીતના દાદરની શરૂઆત થાય છે. ઘણી બધી વખત આપણને એવું લાગતું હોય કે દાદર એ એલર્જીના કારણે થાય છે, પણ એવું નથી. દાદર થવાના ઘણા બધા કારણો છે. દાદર મોટા ભાગે ગરમીના કારણે, વધારે પરસેવો વળવાના કારણે થાય છે. ઘણી બધી વખત આપણને એવું થાય કે આપણું જે શરીર છે એ સાબુ અને શેમ્પુ વાપરવાથી ચોખ્ખું થઈ જાય છે, પણ ઘણા બધા લોકોને એવું નથી હોતું. ઘણા બધા લોકોને વાયુ પ્રકૃતિ વધારે હોય તો શરીરની જે ત્વચા છે એકદમ સૂકી હોય, અને જ્યારે સાબુ અને શેમ્પુ વાપરે તો ત્વચા ઓર સૂકી થઈ જાય. જે મુલાયમ રહેવી જોઈએ, સ્મૂથ રહેવી જોઈએ, કોમળ રહેવી જોઈએ, તે ના રહે. તો એવા લોકોને પણ થાય. પરસેવો વધારે બળતો હોય તો વારંવાર ધારો કે આપણા જે સાથળના ગાળાઓ છે, આપણી જે કોણીની વચ્ચેનો જે ભાગ છે, ગરદન છે, બગલ છે, એવા જે એક ચામડી સાથે બીજી ચામડી અટતી હોય એવી જગ્યાએ પણ દાદર થાય છે. વારંવાર પાણીમાં રહેવાથી, ભેજવાળા વાતાવરણમાં રહેવાથી, વારંવાર શરીર ભીનું રહેવાથી પણ ઘણા બધા લોકોને દાદર જેવો તકલીફ થાય છે. ઘણી બધી વખત એવું પણ બને છે કે વધારે પડતી આપણે એલોપેથી દવા લીધી હોય તો એની આડઅસરના કારણે પણ આપણને દાદરની તકલીફ થાય છે, કેમ કે આપણને બધાને હેબિટ છે નાની નાની બાબતમાં પણ દોડીને દવાખાને જવાની, એલોપેથી દવા લેવાની. ખોરાકમાં આપણે વધારે પડતું ખારું ખાઈ રહ્યા છીએ, ખાટું ખાઈ રહ્યા છીએ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છીએ, વિરુદ્ધ આહાર ખાઈ રહ્યા છીએ, જે આપણા શરીરને, આપણા પ્રકૃતિને માફક નથી આવતું એવો આપણે ખોરાક ખાઈ રહ્યા છીએ. તો એવી બધી બેડ હેબિટના કારણે પણ આપણને ચામડીના રોગ આવી શકે છે, દાદર આવી શકે છે. તો ખાસ કરીને કપડાં પણ એવા વ્યવસ્થિત પહેરવા જોઈએ કે શરીરમાં પરસેવો ઓછો વળે, અને વળે છે તો ચૂસી લે. અને જે આપણા પ્રાઇવેટ પાર્ટ છે બધા, એમાં પણ એવી કાળજી રાખીએ કે ત્યાં પરસેવો ઓછો વળે, ડ્રાય રહે અને થોડુંક સ્વચ્છ રહે. એના માટે પણ આપણે કાળજી રાખવી જોઈએ. ત્યાર પછી છે શરીરમાં અમુક પ્રકારના આપણે વેગો આવે છે, વેગને રોકીએ છીએ, ખાસ કરીને મળ અને મૂત્ર. તો ઘણી બધી વખત આપણે એવી જગ્યાએ જોબ કરી રહ્યા હોઈએ છીએ અથવા એવી જગ્યાએ ફસાઈ જઈએ છીએ કે આપણને ટોયલેટ આવી રહ્યું છે અથવા તો વોશરૂમ આવી રહ્યું છે તો જતા નથી, અને રોકી રાખીએ છીએ. તો કોઈ પણ પ્રકારના વેગને રોકવાથી પણ શરીરમાં ચામડીના રોગો આવી શકે છે, કેમ કે ઓલરેડી કોઈ પણ પ્રકારનો વેગ બોડીમાં છે. તો એ વેગ જ્યારે બહાર નીકળે છે ત્યારે આપણા શરીરનો કચરો બહાર નીકળી રહ્યો છે, આપણા શરીરની નેગેટિવિટી અને ખરાબ ઉર્જા બહાર નીકળી રહી છે. તો એ જ્યારે ખરાબ ઉર્જા બહાર નીકળે છે ત્યારે જો તમે એને રોકી નાખો તો એને નીકળવું તો છે જ, તો એ બહાર નથી નીકળતી તો અંદર એ સાઈડ ઇફેક્ટ કરે છે, ખરાબ રિએક્શન આપે છે. તો હંમેશને માટે કોઈ પણ પ્રકારના વેગને આપણે રોકવા ન જોઈએ. અને ત્યાર પછી છે વિરુદ્ધ આહાર. તો ઘણી બધી વખત આપણે અથાણાની સાથે દૂધ, અથાણાની સાથે ખાટું અથાણું હોય તો એની સાથે એવા વિરુદ્ધ આહાર લઈએ છીએ. કાંદા સાથે દૂધ, ગોળ સાથે દૂધ, અને મરી મસાલા જેવો સ્પાઇસી કોઈ ખોરાક, લીંબુ ખાઈ રહ્યા હોય તો એની સાથે દૂધ. એવા ઘણા બધા વિરુદ્ધ આહાર આપણે લઈ રહ્યા છીએ જે આપણા શરીરને માફક નથી આવતા. વધારે પ્રાયોરિટી આપીશ કપડાને.
કેમ કે જે લોકોને દાદર ખરજવું અથવા તો ચામડીનું કોઈ પણ તકલીફ છે એમણે ટેરીકોટન, પોલિસ્ટર, આર્ટિફિશિયલ કપડાં પહેરવા કરતાં કોટનના કપડાં, સાદા કપડાં અને ખાદીના કપડાં પહેરવાની શરૂઆત કરી દેવી જોઈએ, જેના કારણે એને અંદરથી પરસેવો વળતો બંધ થાય અને તમારા શરીરને એકદમ ભેજ રહિત રાખી શકે છે, કેમ કે એની અંદર પાણીને ચૂસવાની, પરસેવાને ચૂસવાની ક્ષમતા છે. પોતે કોટન છે તો જરા પણ અંદરની ગરમીને રહેવા નથી દેતું, જેવો પરસેવો બહાર નીકળે એવું તરત કાપડ ચૂસી લે છે. તો એના કારણે તમને એમાંથી ઘણી બધી રાહત થઈ શકે છે. આપણે રોજે રોજ સ્નાન કરીએ છીએ, પણ ઘણી બધી વખત અઠવાડિયામાં એક વખત ગૌમૂત્રથી અથવા તો લીમડાના પાણીથી સ્નાન કરવું જોઈએ. અને જો તમને દાદર જેવી તકલીફ કંઈ થઈ છે તો એ સમય દરમિયાન દરરોજ ગૌમૂત્ર જે તમને દાદર છે જગ્યા પર લગાવીને પછી લીમડાના પાણીથી સ્નાન કરવાથી ઘણી બધી રાહત થાય છે. અને જે ફંગલ્સ આવી રહી છે, જે એક જાતનું ફૂગ છે દાદર, તો એને તમે એના જીવાણુને વધતા રોકી શકો છો. ત્યાર પછી છે આહાર. તો દહીં, દૂધ, ઘી, ગોળ, છાશ, માખણ આ બધું આપણે આડું અવળું લેતા હોઈએ છીએ, તો ખાસ કરીને આથાવાળું ના ખાઈએ, દહીં દૂધ સાથે ના ખાઈએ, છાશને દૂધ સાથે ના ખાઈએ, દૂધની સાથે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ના ખાઈએ. એવા ઘણા બધા વિરુદ્ધ આહાર છે જે આપણી સ્કિનમાં નડી રહ્યા છે. વધારે પડતું ખારું ના ખાઈએ અને વધારે પડતું ગળ્યું પણ ના ખાઈએ. અને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જેનું પેટ સાફ એના બધા જ રોગમાં. તો ખાસ કરીને દરેક રોગનું મૂળ આપણું કબજિયાત જ છે. તો દરેક રોગનું ઉદ્ભવ સ્થાન આપણું મોટા આંતરડા છે. તો મોટા આંતરડા હંમેશને માટે, કાયમને માટે એક ઝટકે સાફ થઈ જાય અને એમાં કોઈ પણ પ્રકારનો જૂનો મળ જમા ન રહે, તો એના માટે ખાસ કાળજી રાખવી જોઈએ. ત્યાર પછી છે એલોવેરા જેલ. તો તમને જો કોઈ જગ્યાએ ચકામાં નીકળ્યા છે તો એલોવેરા એવી વસ્તુ છે કે નખથી લઈને વાળ સુધી આપણા શરીર માટે ખાવ તો પણ કામ લાગે અને લગાવો તો પણ કામ લાગે. તે એન્ટીઓક્સિડન્ટ પણ છે કે જીવાણુઓને રોકી રાખે છે, મારી નાખે છે અને સાફ પણ કરવામાં કામ કરે છે. તો એલોવેરા જેલ લગાવવું જોઈએ. ત્યાર પછી છે નાળિયેરનું તેલ. તો ખાસ કરીને એનો એક હું ઉપાય તમને બતાવીશ કે પ્યોર કોપરેલ લઈ અને એની અંદર એક નાનો એવો મીંડનો ટુકડો અને આપણે જે કપૂર આવે છે એમાં જે ઓરિજિનલ કપૂર છે, ભીમસેની કપૂર, એને નાખી અને કોપરેલની અંદર ઓગાળી અને તમે નાની એવી કાચની બોટલમાં ભરીને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દો, તો એ તમારો ઓરિજિનલ મલમ બની જાય છે, જે તમારા દાદરની જે જગ્યા છે એ જગ્યા છે તમારી કોરી પડી જાય છે. તો ડ્રાય થઈ જવાના કારણે વધારે ખજવાળ આવે છે, પણ જો દિવસમાં 2 કે 3 વખત તમે એને લગાવો તો એમાં ક્યારેય પણ ખજવાળ આવતી નથી અને તમારો જે દાદરનો ભાગ છે ક્યારેય સૂકો પડતો નથી. પોતાની જાતે કોઈ પણ એલોપેથી દવા કે કોઈ પણ જાતની ક્રીમ કે મલમ ના લગાવીએ ડાયરેક્ટ. એના માટે હંમેશા જે લોકો સ્કિન સ્પેશિયાલિસ્ટ છે એમની સલાહ લઈને જ તમારે કોઈ પણ મલમનો ઉપયોગ કરવો જોઈએ. આ તો જે થયું હોય અને પછી તમે એના ઉપાય શું એ આપણે જાણ્યું, પણ એવું શું કરીએ કે દાદરથી બચી શકાય? તો એના માટેના પણ અમુક નિયમો છે જે આપણે જાણીએ. તો સૌથી પહેલાં તો બંને તેટલી સાફ સફાઈ રાખવી જરૂરી છે. શરીરને ચોખ્ખું રાખવું જરૂરી છે. આપણા નખને ચોખ્ખા રાખવા, વાળને ચોખ્ખા રાખવા, કાનને, નાકને ચોખ્ખું રાખવું, આંખને ચોખ્ખું રાખવું. શરીરના રોમે રોમ જે આપણા છિદ્રો છે એની અંદર ઘણી બધી વખત કચરો ભરાઈ જતો હોય છે, તો એને પણ આપણે એક્સ્ટ્રા કોઈ સાફ સફાઈ કરીએ. ક્યારેક બોડીમાં સ્ટીમ લગાવીને અંદરનો કચરો છે બહાર કાઢીએ, તેલ માલિશ કરીને બહાર કાઢીએ. બીજું કે સંક્રમિત ન થવું, એટલે કે જે વ્યક્તિને દાદર છે અથવા તો ચામડીના કોઈ તકલીફ છે એ વ્યક્તિના કપડાથી દૂર રહીએ, એની વસ્તુ વાપરવાથી દૂર રહીએ. એની કોઈ એના એ જે સાધનો વાપરી રહ્યા છે, કોઈ વસ્તુ વાપરી રહ્યા છે તો એને આપણે ના વાપરીએ અને આપણને એવું કંઈ થયું છે તો બીજાને વાપરવા પણ ન દઈએ. ત્યાર પછી છે ખાવાની વસ્તુ. તો વધારે પડતું ગળ્યું છે, પછી ચોકલેટ છે, ખારો સ્વાદ વધારે પડતો છે, જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે અને ઘણી બધી વખત આપણે ગરમ અને મસાલેદાર વસ્તુ ખાતા હોઈએ છીએ, વારંવાર ખાતા હોઈએ છીએ, જે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, વિકારો ઉત્પન્ન કરે છે. અને આ જે ચામડીના રોગ છે એ શરીરના જે ખરાબ વસ્તુ પેદા થઈ છે એનું રિએક્શન જ છે. તો એવો કોઈ પણ કચરો અંદર જમા થવા ન દઈએ કે જે ચામડીમાં વિકાર બની અને બહાર ફૂટી જાય. તો એના માટે આપણે સાદો, સાત્વિક, શુદ્ધ અને સંતુલિત આહાર ખાવો જોઈએ. આપણે એવો ખોરાક પસંદ કરીએ જેમાં ખાંડ ઓછી જાય, જેમાં નમક ઓછું જાય, તેલ ઓછું જાય, ગરમ મસાલા ઓછા જાય, સ્પાઇસી ઓછું જાય. તો આવો ખોરાક પસંદ કરીને આપણે આપણી સ્કિનને બચાવી શકીએ છીએ. ત્યાર પછી છે વ્યસન. તો દારૂ પીતા હોય, ધૂમ્રપાન કરતા હોય, માવા ખાતા હોય, મસાલા ખાતા હોય
આવા નશાયુક્ત પદાર્થોથી દૂર રહીએ જે આપણા શરીરમાં તકલીફોને ઊભી કરે છે. અને જો આપણને શરીરમાં કોઈ પણ જગ્યાએ ખજવાળ આવે છે તો નખથી ન ખજવાળીએ, કોઈ પણ એ જગ્યાને કપડાથી ખજવાળીએ, રૂમાલથી ખજવાળીએ અને એકની એક વસ્તુ બીજે ન અડે એની પણ કાળજી રાખીએ. ખાસ કરીને એવા શેમ્પૂ અને સાબુનો ઉપયોગ ન કરીએ, એવા કોઈ પણ કોસ્મેટિક વસ્તુનો ઉપયોગ ન કરીએ જે આપણા શરીરની અંદર વધારે સ્ટ્રોંગ લાગે અને આપણી સ્કિનને રિએક્શન આવે અને આપણી સ્કિન જો સેન્સિટિવ છે તો એને એક્સેપ્ટ ન કરી શકે એવા કોઈ પણ પ્રકારના પ્રસાધનો ન વાપરીએ જેના કારણે આપણી સ્કિન ડેમેજ થાય. તો આર્ટિફિશિયલ દરેક પ્રસાધનોથી દૂર રહીએ. વાપરીએ છીએ તો પણ પહેલાં એક્સપેરિમેન્ટ કરીએ કે યોગ્ય છે કે નહીં અને પછી વાપરીએ. વધારે પડતી એલોપેથી દવાઓ લેતા હોય તો તેને કંટ્રોલ કરીએ, બને ત્યાં સુધી આયુર્વેદિક દવાનો ઉપયોગ કરીએ. અને મારું કહેવું તો એવું છે કે જરૂર નથી તો કોઈ પણ પ્રકારની આયુર્વેદિક દવાઓ પણ બોડીમાં ન જાય એની કાળજી રાખી. ઘણા બધા લોકોને હેબિટ પડી ગઈ હોય છે કે કાંઈ હોતું નથી છતાં પણ કંઈક ને કંઈક આયુર્વેદના નુસ્ખાઓ અપનાવ્યા કરે અને પોતાના શરીરમાં નાખ્યા જ કરે. તો કોઈ પણ વસ્તુ હતી ને ગતિ નથી. જરૂર નથી તો ન નાખીએ, જરૂર છે તો શ્યોર નાખીએ, પણ જો જરૂર જ નથી તો એવા કોઈ પણ વસ્તુનો ઉપયોગ એક્સ્ટ્રા ન કરીએ. કેમ કે આ શરીર આપણું શરીર છે, કચરા પેટી નથી. એમાં કોઈ પણ વસ્તુ સારી નાખો તો પણ રિએક્શન આપે છે, ખરાબ નાખો તો પણ રિએક્શન આપે છે. તો જેટલી જરૂરિયાત છે એટલું નાખીએ, વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. ત્વચાને ક્યારેય સુકાવા ન દઈએ. જો આપણી સ્કિન ડ્રાય થઈ ગઈ છે તો સૌથી પહેલાં આંતરડાને ચેક કરીએ કે આપણને કબજિયાત તો નથી ને, આપણો મળ સુકાતો તો નથી ને. જો આપણા આંતરડા સુકાતા હોય, આંતરડા જો કોરા પડી ગયા હોય, ડ્રાય થઈ ગયા હોય તો ઓફિસલી આપણી સ્કિન ડ્રાય થઈ જ જાય છે. તો સૌથી પહેલાં આપણે આંતરડાને ચેક કરીએ. ત્યાર પછી જે આપણા શરીર માટે સારું છે એવું ગાયનું ઘી, ગાયનું દૂધ અને ગાયનું માખણ એનો ઉપયોગ કરીએ. જે આપણી સ્કિનને ઓઇલની જરૂર છે એનો પણ ઉપયોગ કરીએ. જો તમે કોઈ આયુર્વેદિક સલાહકારને જાણતા હોય તો એમને પૂછીને કઈ સિઝનમાં કઈ તેલનું માલિશ કરી શકાય જેના કારણે આપણી સ્કિન ક્યારેય ડ્રાય ન થાય, સ્કિન ચોખ્ખી થાય અને કુદરતી ગ્લો આપણા સ્કિન ઉપર રહે. એના માટે દરેક સિઝન પ્રમાણે તેલનું આપણે માલિશ કરી શકીએ છીએ. જળો નામની એક જે ઈયળ છે તેને આપણે આપણા ચિકિત્સક પાસે એ પ્રક્રિયા કરાવી શકીએ છીએ. જળો મુકાવીને લોહીને શુદ્ધ કરાવી શકીએ છીએ. લીચ થેરાપી પણ કહી શકાય છે અને જે આપણા બ્લડને ચોખ્ખું કરવાનું કામ કરે છે. ત્યાર પછી પંચકર્મ પણ કરાવી શકાય છે. વમન વિરેચન કરાવીને પણ આપણા શરીરના કચરાને બહાર કાઢી શકાય છે. અને આટલું બધું કરવા છતાં પણ જો આપણને તકલીફો સારી નથી થતી તો એવી વસ્તુ જે આપણા બોડીમાં શું નાખવાનું એ પણ શીખવું જરૂરી છે. તો આપણા શરીરમાં પોષક તત્વોની જરૂર છે. વિટામિન B12, D3, કેલ્શિયમ, આવા જે માઇક્રોન્યુટ્રિશન છે, જે 18 પ્રકારના વિટામિન છે, મિનરલ છે, આ બધા જ પ્રકારના વિટામિન મિનરલની જરૂરિયાત પૂરી થાય બોડીમાં. એના માટે તમે કોઈ યોગ્ય કોચ રાખી શકો છો, એની સલાહ સૂચન લઈ શકો છો અને તમારા શરીરમાં કઈ ઉંમરમાં કેવો ખોરાક ખાવો જોઈએ, કઈ ઉંમરમાં કયો ખોરાક છોડવો જોઈએ, આ જીવનશૈલી શીખો. આપણા સુધી નહીં રાખતા અનેક લોકો સુધી લઈ જવું જોઈએ. અને તમે બધું જ કરી વળ્યા છો ને સારું નથી થતું તો તમે અમારો કોન્ટેક કરી શકો છો. તમને સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર આવી રહ્યો છે જેમાં અમે તમને જરૂરી સલાહ સૂચન પણ કરી શકીએ છીએ. અને મારી સાથે એવા ઘણા બધા લોકો જોડાયેલા છે જે તમને મદદ કરશે અને તમારું જીવન નિરોગી બને, નિરામય બને અને હજારો લોકો સુધી તમે પણ આ વિચારોને પહોંચાડો એવી પ્રાર્થના સાથે ધન્યવાદ.